સાંસદ મનસુખ વસાવાના ગઢમાં પણ ઝાડુની એન્ટ્રી થઈ છે। 2 તાલુકા પંચાયત છે તે આમ આદમી પાર્ટી બનાવતી હોય તેવી સ્થિતિ પણ જોવા મળી છે। ત્યારે વચ્ચે સાંસદ મનસુખ વસાવાનું નિવેદન સામે આવ્યું છે। આ વખતે જે નર્મદા જિલ્લામાં આમ આદમી પાર્ટીની જિલ્લા પંચાયત બની છે અને ભરૂચમાં જે રીતે કેટલીક બેઠકો પર આમ આદમી પાર્ટીએ જીત હાંસલ કરી છે તે મામલે તેઓ શું કહી રહ્યા છે વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વાત કરીએ તો આ વખતે ખૂબ જ મોટા અપસેટ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પરિણામોમાં સર્જાય છે। જે વસ્તુ ધારી ન હોય આમ આદમી પાર્ટીએ તેવું પરિણામ તેમને મળ્યું છે। નર્મદા જિલ્લામાં તો કમાલ કરી છે। ધારાસભ્ય ચૈતર વસાવાએ એક જિલ્લા પંચાયત અને 4 તાલુકા પંચાયત બનાવી છે। ત્યારે ભરૂચની વાત કરીએ તો ભરૂચમાં પણ ક્યાંક ને ક્યાંક ઇફેક્ટ જોવા મળી। આમાં ભરૂચ જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ દ્વારા જે પ્રચાર પ્રસાર કર્યો તેની અસર પણ દેખાઈ। વાલિયા આમ જોઈએ તો તાલુકા પંચાયત અને જે નેત્રંગ તાલુકા પંચાયત છે તે આમ આદમી પાર્ટીની બને તે પ્રકારની ચર્ચાઓ પણ વેગવાન બની। આમ કહેવાય સાંસદ મનસુખ વસાવાનો ગઢ છે ને આ ગઢમાં આ વખતે આમ આદમી પાર્ટીએ ગાબડું પાડ્યું છે। કેટલીક સીટો છે જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની તેમણે કબજે કરી છે અને તેના જ કારણે રાજકારણ ગરમાયું છે। જિલ્લા પંચાયતની આમ 5 સીટો કહેવાઈ રહી છે અને તાલુકા પંચાયતની સારી એવી સીટો છે તે આમ આદમી પાર્ટીએ મેળવી છે। અંદાજિત 22ની આસપાસ કહેવાઈ રહ્યું છે। ત્યારે હવે આમ આદમી પાર્ટીની જબરજસ્ત એન્ટ્રી ભરૂચમાં થઈ ચૂકી છે। તે મામલે સાંસદ મનસુખ વસાવાનું પણ નિવેદન સામે આવ્યું છે। શું કહી રહ્યા છે તે બાબતે તે સાંભળો। એ જ મુદ્દાઓ આધારિત તાલુકા પંચાયતને જિલ્લા પંચાયતમાં પણ એ લોકો જીતી ગયા છે। ભારતીય જનતા પાર્ટીએ મંથન કરવું પડશે, આવા લોકોને કેમ કરીને કાઉન્ટર કરવા પડે, જે પણ સાચી વાત છે એ જઈને લોકોને સાચી વાત કહેવી પડશે। ક્યાંક કેટલોક આદિવાસી સમાજ કેટલાક ખોટી વાતોમાં ભ્રમમાં જે આવી રહ્યો છે એમને રાષ્ટ્રીય વિચારધારા દેશના વિકાસમાં દેશનો જે પ્રકારે જે વિકાસ થઈ રહ્યો છે એની સાથે જોડવાના બધાએ ભારતીય જનતા પાર્ટીના લોકોએ એ પ્રકારના પ્રયાસ કરવા પડશે તો વિધાનસભા અમે ડેડિયાપાડા જીતીશું। અને જો આ એંગલથી જો અમે ધ્યાન ના આપીશું તો આજે આ નર્મદા જિલ્લો આમ આદમી પાર્ટીને ખોટા લોકોએ જુઠ્ઠા લોકોએ કબજો કર્યો છે, એ રીતના આખું ટ્રાઇબલ પોકેટ કબજો કરશે। પણ મને વિશ્વાસ છે ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટી આના માટે ચોક્કસ મંથન કરશે અને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા કોઈ સત્તા માટે નથી, સમાજના વિકાસ માટે, રાષ્ટ્રના વિકાસ માટે કામ કરી રહ્યો છે। અને ચોક્કસ અમે આવનારા દિવસોમાં આદિવાસી સમાજનું ભલું થાય, દેશનું ભલું થાય। 2047માં દેશના પ્રધાનમંત્રી દેશને વિકસિત ભારત બનાવવા તરફ લઈ જઈ રહ્યા છે તો નર્મદા જિલ્લો પણ દેશની સાથે વિકાસ કરશે, એમાં પૂરેપૂરું અમે કાળજી રાખીશું। હવે સાંભળ્યા હતા સાંસદ મનસુખ વસાવાને। હાલ તેમનું મોટું નિવેદન સામે આવ્યું છે અને જે રીતે આમ આદમી પાર્ટી એ ભારતીય જનતા પાર્ટીના ગઢમાં હવે એન્ટ્રી મારી લીધી છે તેના કારણે સાંસદે તેની પાછળ અનેક કારણો પણ જવાબદાર ગણાવ્યા છે અને હવે એ ચિંતાનો વિષય છે તે ભાજપ માટે બન્યો હોય તેવું પણ કહેવાઈ રહ્યું છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો।